નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ₹7 લાખ ઉપરાંતના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયો। મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનો લોખંડ, રેલવે લાઇન્સ અને સહિતના અલગ અલગ મટીરિયલ્સ મળી કુલ ₹7 લાખ ઉપરાંતની ચોરીના આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત અહેવાલ અનુસાર વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે શહેરના નવાયાર્ડ ડી કેબિન પાસેના ગરીબ નવાઝ પાર્ક ખાતે આવેલા પિંકી સ્ક્રેપ ટ્રેડર્સ ખાતે તેના માલિક નામે અહેમદ ખાન ગુલામ મોહમ્મદ પઠાણ નાઓએ પોતાના સાગરીતો મારફતે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલી રહેલ કામકાજને લગતો સામાન ચોરી કરાવીને તે સામાન પોતાના બંગાળની વખારમાં છુપાવ્યો હોવાના અને તે સામાન સગેવગે કરવાની ફિરાકમાં હોવાને આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સ્થળ તપાસ કરવા પહોંચ્યા, જ્યાં એક ઇસમે પોલીસને જોઈને ભાગવાની કોશિશ કરતા પોલીસે તેને ઘેરી લઈ પૂછપરછ કરતા તે અહેમદ ખાન ગુલામ મોહમ્મદ પઠાણ હોવાનું જણાવ્યું। તપાસ કરતા સામાન્ય મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું।